નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે 2750 વિદ્યા સહાયકની ભરતી 2024ની અંદર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને જેનો થોડા સમય પહેલાં જ 2750 જે વિદ્યા સહાયકોની જે મંજૂરી આપી હતી એનો પરિપત્ર પણ મિત્રો જાહેર થયો છે, જે તમને બધાને ખબર હશે। અને એના પછી હવે વિષય વાઇઝ કેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે અને અત્યારે મિત્રો ખાલી જગ્યાઓ તો મોટા પ્રમાણમાં છે, પરંતુ અત્યાર પૂરતી માત્ર ને માત્ર 2750ની ભરતી કરશે। કયા કયા માધ્યમો કરશે અને ખાસ એ પણ અત્યારે એક અપડેટ ચાલી રહી કે માત્ર ને માત્ર ટેટ 1-2 ના જ જે ગુણ ગણવામાં આવે, જે શૈક્ષણિક લાયકાતના ગુણ નહીં ગણાય એવું પણ ચાલી રહ્યું છે। તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સંપૂર્ણ પરિપત્ર મેળવવા માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે, જેમનું નામ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ। વોટ્સઅપનો ગ્રુપ છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે એડ થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે આ પરિપત્ર જોયો હશે, જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 22/11/2023ના રોજ પરિપત્ર આવેલ હતો અને જેમાં પ્રાથમિક શિક્ષણની કચેરી ખાતેનો જે પરિપત્ર હતો, જેમાં પ્રાથમિક શિક્ષકોની જે ખાલી જગ્યાઓ ભરવા બાબતેનો પરિપત્ર હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિભાગના જે ભરતી કેલેન્ડર મુજબ જે ભરવાની થતી વિદ્યા સહાયકોની 5360 જગ્યાઓ પૈકી વિદ્યા સહાયકોની 26 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, જ્યારે બાકી રહેતી વિદ્યા સહાયકોની 2750 જગ્યાઓ ભરવા આથી મંજૂરી આપવામાં આવે છે। આ બાબતે પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકના મંજૂર મહેકમ સામે ભરવાની થતી ખાલી જગ્યાઓ વધી ન જાય તેનું ધ્યાન રાખી આનુષાંગિક જરૂર કાર્યવાહી સત્વરે હાથ ધરવા વિનંતી છે। આપનો વિશ્વાસુ સેક્શન અધિકારી શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો મંજૂરી આપી દેવામાં આવેલ છે। તો મિત્રો, અંદાજિત આપણે જગ્યાઓ જોઈએ તો મિત્રો, સોશિયલ મીડિયામાં અત્યારે જે એક ફરી રહ્યો છે કે વિદ્યા સહાયક ભરતી લેટેસ્ટ અપડેટ, અત્યારે મિત્રો હું તમને 100% કહી શકતો નથી કે આ સાચું છે, પરંતુ આ મુજબ મિત્રો જગ્યાઓ જે આવી શકે છે એવું ચોક્કસ કહી શકું છું। એવું નથી કહેતો કેટલી જગ્યાઓ આવશે, પરંતુ એનાલિસિસ મુજબ 2750 જે વિદ્યા સહાયકોની ભરતી છે, જેમાં અલગ અલગ માધ્યમોમાં જે બીજા ગુજરાતી સિવાયના માધ્યમોમાં 56 જગ્યાઓ 600ની આસપાસ જગ્યાઓ ટોટલ આવી શકે છે। ગુજરાતી માધ્યમો 2150 જગ્યાઓ આવી શકે છે, જેમાં ગુજરાતી માધ્યમ 1 થી 5માં 824ની આજુબાજુ જગ્યાઓ હશે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 742 અને વિજ્ઞાન પ્રવાહનું અલગથી મેરિટ બનતું હોય છે, એટલે કે ગણિત વિજ્ઞાન જેમનું છે, વિજ્ઞાન પ્રવાહ છે, એમના માટે 82 જે જગ્યાઓ આવશે, જ્યારે ગુજરાતી માધ્યમ 6 થી 8માં 1326 ટોટલ ખાલી જગ્યાઓ છે। જેમાં ગણિત વિજ્ઞાનની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ગણિત વિજ્ઞાનની 621 એટલે 50% જેટલી જગ્યાઓ છે। સામાજિક વિજ્ઞાનની 498 આજુબાજુ અને ભાષાની 4 ભાષાની સંપૂર્ણ 207 ખાલી જગ્યાઓ છે। જે પ્રાથમિક શાળાની જે વિદ્યા સહાયક બનવા માટેના જે શૈક્ષણિક લાયકાતો જે નક્કી કરવા બાબતેનો ઠરાવ હવે પછી એની જાહેરાત આવશે, ઠરાવ 1 વીકમાં આવશે એવું મિત્રો કોઈ નક્કી નથી। ઠરાવ હજી ક્યારે આવશે એની કોઈ પણ પ્રકારની અપડેટ નથી, પરંતુ ટૂંક સમયમાં આવશે અને નવા સત્રમાં એની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે એ મિત્રો 100% છે, એટલે 100% શ્યોર છીએ। અને માત્ર ટેટ 1-2ના માર્ક આધારિત પણ ભરતી આવી શકે છે એવું મિત્રો અત્યારે ચાલી રહ્યું છે। જો કે ઓફિશિયલ કોઈ છે નહીં, આ માહિતી જે આપી છે એ પણ ઓફિશિયલ નથી। જો પહેલો આપણે પરિપત્ર જોયો એ પરિપત્ર ઓફિશિયલ છે, પરંતુ આ જગ્યાઓ અંદાજિત છે, આની આજુબાજુ આવી શકે છે, 5 જગ્યાઓ ઓછી અથવા તો વધારે, આ રીતની જગ્યાઓ ભરવાની જે શક્યતાઓ પૂરેપૂરી છે। તો જ્યારે પણ એની વિશે કોઈ પણ પ્રકારની અપડેટ આવશે એટલે ચોક્કસ આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતીમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।